24 જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે રાષ્ટ્રીય બાલિકા દિવસે ગુજરાત વિધાનસભા ખાતે પ્રથમ વખત તેજસ્વીની વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું છે। જેવી જ રીતે વડોદરા મહાનગરપાલિકાના સભાગૃહમાં પ્રથમ વખત આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। બાલિકાઓ સભાનું સંચાલન કર્યું, જેને લઈ બેઠક મળી હતી। 24 જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે રાષ્ટ્રીય બાલિકા દિવસે ગુજરાત વિધાનસભા ખાતે પ્રથમ વખત તેજસ્વીની વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિધાનસભા ગૃહનું સમગ્ર સંચાલન દીકરીઓ દ્વારા કર્યું। એ જ રીતે જિલ્લા તથા મહાનગરપાલિકા કક્ષાએ પણ તેજસ્વીની પાલિકાની સભાનું આયોજન કરાયું, જે અંતર્ગત પાલિકામાં પ્રથમ વખત ઇતિહાસમાં બાલિકા સામાન્ય સભા યોજાઈ। રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે પાલિકાનું સભામાં 50 થી વધુ બાલિકાઓ વિવિધ કાર્યક્રમમાં ભાગ લીધો, જેને લઈને વડોદરા મહાનગરપાલિકા ખાતે પણ તેજસ્વીની સભાનું આયોજન કરવામાં આવ્યું। વડોદરાના મેયર સભ્યોની માફક પ્રમુખ ચેરમેન સભ્યોની ભૂમિકામાં જિલ્લા પંચાયતની સામાન્ય સભાની કામગીરીથી અવગત થઈ રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે રાજ્યમાંથી 1300 બાલિકાઓ વિવિધ કાર્યક્રમમાં ભાગ લેવાની છે। આ કાર્યક્રમમાં બાળકીઓ મેયર, સ્થાયી સમિતિના ચેરમેન વગેરે સભ્યોની ભૂમિકામાં સામાન્ય સભાની કામગીરી કરી અને અંગે ચર્ચા કરવામાં આવી હતી। ગ્રામ પંચાયતથી લઈને વિધાનસભા સુધી મહિલાઓની ભાગીદારી વધે અને બાલિકાઓ સમગ્ર કાર્ય પદ્ધતિથી વાકેફ થાય તે માટે સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે। 2009ની સાલમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ મહિલા બાળ વિકાસ વિભાગ અને મંત્રાલય દ્વારા 2009ની સાલમાં આજના દિવસ એટલે કે 24મી જાન્યુઆરીને રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરવામાં આવી। ત્યારે અત્યારે આપણા જે મંત્રીશ્રી છે ભાનુબેન બાબરિયા, મહિલા બાળ વિકાસ અને વિભાગના જે મંત્રીશ્રી છે ભાનુબેન બાબરિયાને એક વિચાર આવ્યો કે આજના આ રાષ્ટ્રીય બાલિકા દિવસને કંઈક અલગ રીતે, અનોખી રીતે ઉજવવામાં આવે। તેથી તેમના દ્વારા તેજસ્વીની વિધાનસભા નામ હેઠળ આજના આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિધાનસભામાં પણ બાળકીઓ દ્વારા આજે વિધાનસભા ચલાવવામાં આવશે। ત્યારે જ્યાં પણ મહાનગરપાલિકાઓ છે, શહેરો અને જે જિલ્લાઓની પંચાયત છે તે બધી જ આજે દીકરીઓ દ્વારા ચલાવવામાં આવશે। જ્યારે સરકારશ્રી દ્વારા નારી શક્તિ વંદન અધિનિયમ એક્ટ હેઠળ રાષ્ટ્રના નિર્માણમાં મહિલા શક્તિને પ્રાધાન્ય મળે તે માટે 33% અનામત ડિક્લેર કરવામાં આવ્યું અને એ સંમતિથી નવી સત્રના પ્રથમ સત્રના પ્રથમ દિવસે પ્રથમ જે વિષય લેવામાં આવ્યો તે આ વિષય હતો અને ભવિષ્યમાં પણ નારી શક્તિ જ્યારે રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું યોગદાન આપવાની છે ત્યારે આજે આ બાલિકા દિવસની આ અનોખી રીતે ઉજવણીનો વિચાર કરી અને એ પ્રમાણે ઉજવણીનું આજે પ્લાનિંગ કરવામાં આવ્યું। હું મંત્રી શ્રી ભાનુબેન બાબરિયાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ચોક્કસ આ દીકરીઓ જેમણે આજે ભાગ લીધો છે, પછી તે મહાનગરપાલિકામાં હોય, બાલિકા પંચાયતમાં હોય કે પછી વિધાનસભામાં હોય, એમને ચોક્કસ દેશમાં સરકારશ્રી દ્વારા કરવામાં આવતા વિવિધ કાર્યો અને એના વિશેની એ લોકોએ ઝીણવટપૂર્વક એ લોકોએ અભ્યાસ પણ કર્યો છે, જેથી કરીને મને વિશ્વાસ છે કે આગળ પણ એ લોકો પોતે આમાં સતત જોડાયેલા રહેશે, જેથી દેશ અને દુનિયામાં શું થાય છે, આ જે બાલિકાઓ છે ભવિષ્યનું ભારત છે અને ભવિષ્યના ભારતના સર્જનની ક્ષમતા જેનામાં છે એવી આ દીકરીઓ છે। તો ચોક્કસ એ લોકો પણ આગળ જઈ અને આપણા ભારત દેશના નિર્માણમાં પોતાનું યોગદાન આપવાની દિશામાં પણ વિચારશે। આજે હું જે પણ વિધાનસભામાં, મહાનગરપાલિકાઓમાં કે પંચાયતોમાં જે બાલિકાઓ દ્વારા આજના બાલિકા દિવસની અનોખી રીતે ઉજવણી કરી અને જે સભા ચલાવવાની કે પછી મહાનગરપાલિકાની બોર્ડ ચલાવવાનું અને પંચાયત ચલાવવાની જે પણ બહેન દીકરીઓને આજે તક મળી છે એમને હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું અને ફરી એક વખત મંત્રી શ્રી ભાનુબેનને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું।